અમીરગઢ દેવસે ડુંગરપુરી મંદિરે અમીરગઢ પોલીસ દ્વારા ધજા ચડાવાઈ હતી। ડુંગરપુરીજી મહારાજે જીવંત સમાધિ લીધી હતી। ત્યારથી અહીંયા દર પાંચમે ગામ લોકો સહિત બાજુના અને દૂર દૂરના લોકો પોતાના કામ દુઃખ અને અટકતા કામો માટે બાધા માનતા આખડી રાખીને લોકો પોતાની મનોકામના પૂર્ણ થવા ધજા ચડાવવા આવે છે અને પાંચમે મોટા પાયે ધજાઓ ચડાવવામાં આવે છે। પાંચમે લગભગ 5000 જેટલું માનવ મહેરામણ પ્રસાદીનો લાવો લે છે અને આઠમે મેળો ભરાય છે। ત્યારે આઠમે અમીરગઢ પોલીસ દ્વારા વાજતા ઢોલ અને ડીજે સાથે અમીરગઢ પોલીસ સ્ટેશનથી પગપાળા નાસ્તા ગાતા ધજા ચડાવવામાં આવે છે અને આઠમે મહામેળો ભરાય છે। ત્યારે બીજી બાજુ મેળામાં ભીડ હોય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 70 પોલીસ, 1 પીઆઈ, 3 પીએસઆઈ, 40 જીઆરડી જવાન સહિત કુલ 114 પોલીસ જવાનોનો ખડકી દેવામાં આવ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેળો ભરાય છે। અમીરગઢ ટાઉનમાં એક પવિત્ર ભૂમિ આવેલી છે। ત્યાં ડુંગરપુરી મહારાજ આજથી 100 વર્ષ પહેલા અહીં તપસ્યા કરેલ અને અહીંથી જીવત સમાધિ લીધી હતી। જીવત સમાધિ લીધા બાદ અવારનવાર ભક્તોને પોતાના દર્શન આપ્યા છે। અમીરગઢમાં દર વર્ષે પાંચમથી આઠમ મોટી સંખ્યામાં અહીંયા દર્શને ભક્તો આવે છે અને આઠમે નેજા ચડાવવાની પ્રથા છે, જેમાં પોલીસ તરફથી પણ અમીરગઢ પોલીસ સ્ટાફ પોતાનો પોલીસનો નેજો લઈ અને અહીંયા મંદિરે ચડાવતા હોય છે। આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે। ડુંગરપુરી મહારાજનું ખૂબ જ ચમત્કારિક સ્વરૂપ છે। અહીંયા કોઈ પણ મનોકામના અને કોઈ પણ તકલીફ હોય તો દર્શન માત્રથી પણ દૂર થઈ જાય છે।